ખાદી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જાતે ખાદીનું શર્ટ ખરીદીને કારીગરોનો ઉત્સાહ વધાર્યો। ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા ખાદી અને હસ્તકલાના કારીગરોની પડખે ઊભી છે રાજ્ય સરકાર। મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે નેશનલ હેન્ડલૂમ ડે અવસરે દેશવાસીઓને હેન્ડલૂમ ઉત્પાદનો ખરીદીને ગ્રામીણ કારીગરોની આવક વૃદ્ધિમાં સહભાગી બનવા સાથે આપણા સમૃદ્ધ હાથવણાટ વારસાને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે। આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક અને કલાત્મકતા સાથે ગ્રામીણ અર્થતંત્રનો આધાર બની રહેલા હાથવણાટ હાથશાળ ઉત્પાદનોને વોકલ ફોર લોકલ થકી વિશ્વ બજાર સુધી પહોંચાડવાની વડાપ્રધાનશ્રીની નેમ છે। આજ શ્રૃંખલામાં વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરવા રાજ્યના ખાદી ગ્રામોદ્યોગ અને લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર થરાદના શિવનગરની મુલાકાતે પહોંચ્યા હતા। રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે તેમણે ખાદી હસ્તકલા અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો તથા સ્વસહાય જૂથોની કામગીરીનું નિરીક્ષણ કરી તેમની સાથે સંવાદ સાધ્યો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર સતત કાર્યરત છે। રાજ્યના કારીગરો દ્વારા તૈયાર થતા ખાદી અને હસ્તકલાના ઉત્પાદનો રોજગારીની સાથે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે। તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તહેવારો અને શુભ પ્રસંગોમાં સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોને પ્રાથમિકતા આપી તેની ખરીદી કરવી જેથી સ્થાનિક કારીગરોનું જીવન ધોરણ વધુ મજબૂત બને। આ પ્રસંગે મંત્રીશ્રીએ વોકલ ફોર લોકલના સંદેશને વ્યવહારમાં પણ ઉતાર્યો હતો। તેમણે શિવનગર ખાતે સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ખાદીનું એક શર્ટ પોતાના માટે ખરીદી કરીને કારીગરોનું પ્રોત્સાહન વધાર્યું હતું। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કારીગરોને તાલીમ, માર્કેટિંગ, નાણાકીય સહાય તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ સમયસર પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન અગ્રણી શ્રી જયમીનભાઈ પ્રજાપતિ, શ્રી પ્રકાશભાઈ વ્યાસ, શ્રીમતી કલાવતીબેન રાઠોડ સહિત કારીગરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શિવનગર ખાતે વોકલ ફોર લોકલ નારાને જે આજનો દિવસ કે આપણે અહીં ની ચીજ વસ્તુઓ બને છે એ જાતે બનાવી અને જાતે આપણે ઉત્પાદન કરી અને એ લોકો સુધી પહોંચાડીએ છીએ। એને જે મોદી સાહેબનો નારાને સાકાર કરવા માટે અને જે વસ્તુઓ જે આપણે જાતે બનાવીએ છીએ જે લોકલ છે અહીંની જ વસ્તુ બની અને અહીંને જ આપણે આગ્રહ રાખીએ ખરીદવાનો એ આજે શિવનગર ખાતે મુલાકાતે આવ્યા છીએ અને મોદી સાહેબનું સપનું છે સપનું પૂરું કરવા માટે આવ સૌ સાથે મળી અને જે આપણી અહીંની ચીજ વસ્તુઓ બનતી હોય એ વસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખીએ અને આપણે સૌ સાથે મળી અને આ ભારતને આપણા ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટે અને એક વિકસિત ભારત બનાવવા માટે જે મોદી સાહેબનો નારો છે એ નારાને સાર્થક બનાવવા માટે સૌ સાથે મળીને કામ કરીએ। આજના દિવસે આપણે સૌ સાથે મળી અને સહયોગ આપી અને જે આપણા જે લોકો અહીંના જે જાતે જે બનાવટ જે વસ્તુઓ બનાવી રહ્યા છે એ વસ્તુઓને આપણે પ્રોત્સાહન આપી અને આગળ વધારીએ એ જ ભારત।